સ્વાગત છે ફરી આજના નવા બ્લોગમાં. તો આજે તારીખ છે 21 અને સવારના 8:30 વાગી ગયા છે. હવે આજનો દિવસ ચાલુ કરીએ. શું છે? ચા ને એની ચટણી છે, બાસરી છે. સરસ. અત્યારમાં ઓળો ને મેથીની ભાજી પછી ડેઈલીની આઈટમ કેમ થઈ ગઈ? કાલે હતી ને આજે થઈ ગઈ. એક છોકરાને ફેવરિટ થઈ ગયું છે. તો રોજ એવું ખાય? હા, એનો ઓળો હોય ને તો 2 ટાઈમ 3 ટાઈમ ખાય એવો છોકરો. ગમે આમ કહીએ ને આપણે તો એ લોકોને એમ જ લાગે એક ના એક દિવસનો વિડીયો રોજ લે છે. ઓળો, મેથીની ભાજી અને દાણાની ચટણી. બહુ મસ્ત સુગંધ આવે છે દાણાની ચટણીની. ઓફિસેથી હવે ઘરે જવા નીકળી ગયો છું અત્યારે. અને ઘરે મહેમાન છે, મારતી નાનો ભાઈ છે વિવેક, એના સસરાને લોકો છે. થોડોક ટાઈમ વધારે થઈ ગયો છે, 2 વાગી ગયા છે. હવે આગળ ઘરે જઈને મહેમાનને મળીએ. રોટલી બીજું મૂળા મેં છે ને કાલે હું ચૂકો દસ્તાવેજ કરાવવા ગયા ને ત્યાં વચ્ચે દેશી મૂળા મસ્તીના વેચતા હતા. તો મેં કીધું આપણે રિટર્ન આવું ને તો લઈ લઉં. રિટર્ન આવું સાડા નહોતા ઊભા રિટર્ન આવું ને તો આનું શાક છે. આ અમારા વિવેકભાઈના કાકીજી સાસુ છે, જે તમે ગાંધીનગર રહી છે. આ એમના સાસુ છે. જય શ્રી કૃષ્ણ. ને અમારા ભાભી છે. એ આમ તો વ્યવહાર છે આ બધા. વિવેક ના કાકાજી સસરા ગોવિંદ કાકા. લે હા, જય શ્રી કૃષ્ણ. હે કેમ છે? સારું છે? શું છે કાકા? મજા મજા. વજુભાઈ ઘેર જમવાનું હતું એમને, અને દાદાને ને બાને જમવાનું હતું. મારે હતું પણ હું ના ગયો. નાનો બેન મોટો થઈ ગયા છે ને બધાને પાણી સર્વાઈવ કરે છે. તમારા પ્રમાણપત્ર છે ને દાદા, એ બધા લઈ ગયો છે કઈ હોય દારના. હવે અમારા મૂકવાના છે. આપણે આવે છે જાનુબેન? તમારે કઈ આવે છે? હું અત્યારે નહીં લાવું, 10 માંથી પછી. ભાવના ભાભી મારી મમ્મીની પાછળ હાલે છે, કેમ કે હાલતા આવડતું નથી ને શીખે છે નવેસરથી. તૈયારી ચાલુ કરી દીધી છે. આજે રાતે અમે છે ને પરેશભાઈના ફાર્મમાં રાત રોકાવા માટે જઈએ છીએ. તો આ છે ને ત્યાં પાથરવાનું તો લાટ બધું છે, પણ ઓઢવાનું કાંઈ નથી ને. ઠંડી ચાલુ છે એટલે બ્લેન્કેટ ભરે છે. આ એટલો કોથળો વીરો આપણે કેટલા આખા ઘરને જવાનું છે? 4 જણાનું તે 4 જણાનું વીરવું એટલું લાગે છે આમાં. એટલી બધી જગ્યા રોકે? આપણે આજે પરેશભાઈના ફાર્મે જઈએ ને, ફાર્મે જવાનું છે સાંજે રાત રોકાવાની રીતે. પણ અમારે ત્યાં જમવા નથી જવાનું. એ લોકો ત્યાં કંઈક બનાવીને જમશે, બધા પ્રોગ્રામ કરશે કદાચ, ઘણા જણા છે એટલે. ને અમારે વિજયભાઈના સાડુભાઈનો પ્રોગ્રામ છે વિજયભાઈની સાઈડ ઉપર. તો ત્યાં અમે જઈશું. અને એના સાડુભાઈ છે ધર્મેશભાઈને તમે આગળના વ્લોગમાં કદાચ જોયા જ હશે. અને એ વડાપાવ બહુ સારા બનાવે અને પોતાના વડાપાવનું કેન્ટીન છે. જો આજે અમે તમને બતાવશું તો ખરા જ કેવા વડાપાવ બનાવે છે. ઘણો ખરો મસાલો તો ઘરેથી બનાવીને જ આવે છે, પણ ત્યાં જે કાંઈ થાય એ તમને બતાવશું. ચાલો તો ક્યાં મળીએ. ઓહો, પૈસાવાળો માણસ હતો. તાર મમ્મી શું કરે? શું છે? અરે વાહ, બળી એટલે એ તો કીધું કા ગઈ વખતે તમે બહુ નહીં ખાતા, ગળ્યું હશે તો પાછું સુગર હોય એમાં.
થાતું હોય એમ થાય વેદાંતભાઈ, જલ્દી ન થઈ જાય કાંઈ. તો કેમ હોટલમાં આવ્યો હોય? જલ્દી બનાય બધું. માં દીકરો બે હેઠે બેઠા ન કોઈ માં. નામ તો મારબા કરે અને આવું કામ હોય તો તારે માને કહી દે, તાર બાને કહેતો હોય તો ક્લાસમાં દૂસ આવે તો કેમ ગાવે છે? બા વળી આમ તો ક્યાર નામ તૈયાર થાય છે, ક્યાં જવું હોય કોને ખબર. મારે ક્યાંય નથી જવું, બાકી બળી ગઈ. મેં કીધું 8 વાગે જા. હા ભાઈ કોણ? કેવા દે કેવા જ દેવાનું છે. એ તો તું નહીં હોત હું લે, એ તો નહીં હોત હું લે. આ તો વયો જ આગળ. તો બળી તૈયાર થઈ ગઈ. આમાંથી છે ને પાણી હાવ કાઢ નખાય, રસ. ઈ નીકળે જ નહીં. હો ભાઈ જેટલી વાર ગરમ કરો ને એટલી વાર નીકળે. ઈ એમ નહીં દે ટોપલી. એને તો બળે કહેવાય. હાલે. એને દોસ્તાર હતું પછી ઉપર લઈ જવું છે એટલે એને આપજો સુખ. તો ખરા એને સામાન ભર્યો છે. એક નાઈટ ખાલી એના ભાઈ ત્યાં રોકાવા જવાનું છે, એમાં તેને ઈ સામાન તો ન ભર્યો. હે મમ્મી જોયું તમે? જોવું છું જોની એટલો સામાન લઈને કે અહીંથી મળવા જવાતું છે. જાનુ એ છે ને આ મારા માટે દવા બનાવી છે. આ શું છે? અરડુસીનો ઉકાળો છે. મને આ ઉધરસ બહુ આવે છે ને અને કફ જેવું છે એટલે જાનુ દીદીએ બનાવી છે. જાનુ દીદી ગરમ હશે, બહુ ગરમ છે પણ હવે થોડી ફૂંક મારતો જાઉં પીતો જાઉં તો ઈ થાય ને. હે થેન્ક યુ જાનુ, થેન્ક યુ. દીકરા કોમેન્ટ આવી કે નૈતિકને ડાયટ કરવા જવું, હજી વાર છે, નાનો છે, શું કરવાનું છે? મેં એમાં એવું લખ્યું પણ અમે કોઈ નથી કહેતા, જાતે કરે છે. સાચું કીધું ખોટું? હે એ ભાઈ આ બાજુ તો હા મજા ગયા. તો તારે કરવાનું છે કે નહીં કરવાનું ડાયટ હવે? એ કાલ હતું. એવું કોને કાલ કહું? આની ઉપર જઈ જવાનું છે, ગોઠવાઈ જાવ. હાલો ને 2 જણાને તો બેવું જ પડશે મિનિમમ. 3 ને ઓલામાં જવાની તૈયારી થઈ ગઈ છે. 2 બાળકો પાછળ ડીકીમાં ટકાટક બેસી ગયા છે અને હવે આને ડીકી પાડી દો, એ તો ભૂલાઈ જાય પાછું. અને 3 જણા અહીંયા બેઠા છે, અભી આગળ બેઠો છે. એને કેમ જલસા છે ને હાવ? હે? હાવ જલસા બેન ભાઈ બેન. કેમ સીધો આવા જ રહેજો પતલા. બાકી સ્લીપિંગ વેદાંતને હોવે પતલી ગોતવાની એટલે બે જણા ડીકી બેઠા રહી. ના ભાઈ પતલી નો ગતાવ ધમા ગયા પતલી જ ગઈ નૈતિક આ પતલા રહી ને પતલા કાયમે કે તો કેવું થાય કે જ્યાં આપણે ઓછી જગ્યા હોય ને એમાં આપણને બેહાડ દે. મતલબ હાવ આમ કન્જસ્ટેડ હોય ને એમાં. અમે આમ શિમલા મનાલી બધા ફરવા ગયા હતા ને તો અમારી સિવાય બીજા બધા જાડા એટલા બધા નહીં પણ આમ થોડાક અમારી કરતા બધા જાડા. તો જ્યાં 4 જણા 3 જણા સીટ હોય ને એમાં 4 જણા બેહવાનું થાય ને અમારે બેન બેહવાનું થાય પર એને. હું વેદાંત જેટલી જ પતલી હતી. નૈતિક હું વેદાંત જેવો હતો તે દી. વધી કેમ ગયો એમ? આ તમારા ગોળામાં પાણી જેવું છે. ખાઈ નહીં તોય વધે. નો પીવા પણ નળનું નહીં પણ એ બધું એકનું એક જ કહેવાય ને રાખોલિયાનું પાણી. કરતી હોય તો ટાકો માધો કરતી. થોડું 5 દી રોકાવું તું. આ તો કેવડી સફર છે. ટાકો પણ તારા મહિને લઈ આવવાનું ને મગાઈ લેવાનું. બધું પૂરતા આવે દે. તું પાણી લેવા દે તો બધે જવા દે, શિમલા જવા દે. લઈ આવો. આવી ગયા છીએ હવે વિજયભાઈની ઓફિસે અને અહીંયા મહેમાન આપણી પહેલાં આવી ગયા હોય એવું લાગે છે. હે મહેમાન કોણ છે પહેલાં તો? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ વિજયભાઈના હાડુભાઈ છે અને બૌદ્ધિક અને આ એમના નાના હાળી છે. આ એ હારે ઊભા હશે તો મોટા લાગતા હશે બધા કરતા પણ સૌથી નાની છે. એનું નામ છે, શું નામ છે નૈતિક? કિરણ કે કવિતા કે હે? મીટર. મીટર એટલે આવી ગયા છે મેમ ગરદણી આમ તો અત્યારે. હે રેણુકા તો વડાપાવ અમને હારા બાંધ દેવો ને 35 શાળે લઈ જવાના છે. હા પૈસા ઢીલા કર્યા, પૈસા આપી દેવો તમે તારે. 35 ની થાળી લઈ જાઓ. હા, બસ એમ. પૈસા ઢીલા કરીને જાજો. પૈસા તને આપી દો પેલા પછી કાંઈ પછી કાંઈ યાર 5 રૂપિયા વડાપાવ હું કીધું મસ્તીના મુંડા. ગરમ ગરમ બનાવી દે, હિસાબદારી માલ. હા બસ જાય ને તઈ બનાવી દેજો એટલે અહીંયા ગરમ તમે ખાય. કેટલા દેવાના? અમે બસ તમે ખવડાવી ગયો એટલે તરત. લે, ખવડાવજો એટલે તરત ઉતરી જાઓ. હા હારું હારું હો. રાકેશ જય સ્વામિનારાયણ. સારું છે ને તો વાંધો નહીં. તો બધું રો મટીરિયલ આવી ગયું છે. 1 નંબર પાવ હોય
તેલ કયું છે? શ્રીનાથજી સિંગ તેલ છે, બેસન છે, આવું છે, અમૂલ ચીઝ હોતી છે. ચીઝ વડાપાવ છે. અમુક પતલા હોય ને એને વેચાતા કોઈ દી ચીઝ નથી ખાતા. વેચાતા લઈને કોઈ દી ચીઝ વડાપાવ નથી ખાતા. ચટણી આ મારા ચટણી છે એમ ને? તો છે ને જો આ ધર્મેશભાઈ છે ને એમનું ક્યાં છે એડ્રેસ આપણે? બોમ્બે માર્કેટ. હા એમને છે ને અહીંયા શ્રી ગણેશ વડાપાવ છે અને બહુ સારા વડાપાવ બનાવે સુપર. તમે સુરતના હોય અને બોમ્બે માર્કેટ બસ જતા હોય તો ચોક્કસ ટ્રાય કરજો. તો હવે તળવાનું ચાલુ કરે છે. તેલ આવે એટલી વાર છે. લોટ ને શું કહે ગોટાના. હવે તમે જો બીજી વાર ગમે ત્યાં રસોડું બનાવો તમે બેન ભાઈ બે હમાઈ દે ને ઓલું બનાવો. તો પેલા લે એમ પગે લે ગુરુજીના પેલા આશીર્વાદ લેવા પડે પછી મરચા તૈયાર થઈ જશે. હવે વડા બનાવવાનું બાકી છે. પાવ તો તૈયાર જ આવે. આમાં બટર લગાડી દો રાકેશભાઈ. બટર લાગે ને ચીઝ આવી ગયો, બટર આવી ગયો. ખમણી હાથમાં લઈને લીધું. બધા પગમાં ચીઝ બટર વડાપાવ છે. હા બધાને આવશે. મેં કીધું એ ખાલી થોડાક પૂરતા ચીઝ આવશે, બાકી તો બધા બટર વડાપાવ ખાવાનું રહે ખાલી. આપણા ગોટા છે ને કવિતાને ધ્યાન નું કીધું ને એમાં લસણ વાળું ભરીને આપી દેવાનું. એને કઈ ખબર નથી ધ્યાન છે કે લસણ વાળું છે શું છે. હા તમારે ઘરે આવી ને કે હું ધ્યાન ખાવતો હતો લસણ વાળું શાક હતું ને એ વાઈટ કમલ કાઢી મૂકી દીધા ધ્યાન ખાઈ ગયા ખબર જ નથી શું સ્વાદમાં શું છે ખાઈ ગયા. પાવ ને બટર લાગવા માંડ્યું છે ને ચીઝ હોતી છે ઓલી સફેદ વ્હાઈટ ડબ્બીમાં ચીઝ છે. જે ભાવે એ બધાને ખાવાના છે ને મજા કરવાની છે. બરાબર ને અંકલભાઈ? હાથ મોટો છે એ પ્રમાણે હાથ નાનો રાખજો છે. આજે વડાપાવની પ્યોર મજા લેવાની છે અને પરિવાર ધબાટી બોલાવવાની છે. ઓછામાં ઓછા 3 વડાપાવ એક જણા ખાવાના છે. ખાઈએ કે એટલા. વેદાંત કેમ ખાઈ ગયો? નૈતિક મોજમાં ને કેટલા પાઉં ખાઈ લીધો હે નૈતિક? અડધું ખાધું. કેવું વડાપાઉં વાળું ખાધું? તો કોરું પાઉં ખાધું હે? બપોરે ખાધું તું ત્યાં સલાડ? તો કાંઈ નથી ખાધું. આ કવિતા છે ને વિજયભાઈની હાળી છે ને આ મરસા કાકરોટ ફરતી ફરતી એમ નીકળેલા હતા પણ એકલી ખાઈ ગયું. આને તમે અહીંયા રસોડા મૂકો મારે રાખો છો બીજા ભીખારી. રસોડામાં આવી એમ નથી. પણ આ અમે ઉભા તારું કઈ કામ નથી થાય. કાઢું છું. એક કામ મદદ કરાવે છે. ક્યાં હોય ત્યાં હોતી નીતિકભાઈ ફોન લઈને બેસી જાય છે. હવે મારાનું કરવું હું આમ મને એમ થાય છોકરો જવાન થઈ ગયો મરાય નહીં આપણને એમ થાય છે. અને આ બે હાડા ફોન લઈને જ બેઠા રે આખો દી. કંઈક શરમ જેવું છે કે નહીં બે ને એલા? હે નીતિક નથી છે શરમ નથી? પંગત પડી ગઈ છે વડાપાવની. અને આગળ ઓહો લીલી ચટણી લાલ ચટણી બે મુકાઈ ગઈ છે. જો મસ્ત બની ગયા છે અને સુપર બન્યા છે ખરેખર. હા તો બન્યા છો તે ખાધું? મેં તો ખાધું, વાંધો નહીં તો ખાધું. ખાલી વડું ખાધું, પાવ અરે બાકી છે. પાવ તો હવે તૈયાર લાવ્યા હિનો જ બનાવ્યા એને. ચટણી, ચીઝ, ડબ્બા લબ અને પટ્ટી. એ હું છું તું ચીઝ ખિસ્સામાં છે હે? એમને આખું ગામ ક્યારનો ગોતે છે અને ચીજ લઈને વહી ગઈ. એમ નહીં પણ એ 100% તમે બધા આણે તાર ખિસ્સામાં નાખી દીધું.
કવિતા એ કવિતા ખાલી એટલું તું બોલી હોત ને મારા ખિસ્સામાં કોકે નાખી દીધું તોય હારો મારી ઉપર હતો. મારી ઉપર ચડી જાય અત્યારે મારવાની તૈયારીમાં હતા. જય સ્વામિનારાયણ ને આવજે અને મળતો રહેજે ને આવું ગોઠવા કરજો બધા. હા કવિતા આવજો આવજો બધા. જય સ્વામિનારાયણ. હા કાલ જોજો વિડીયો તો આવે. હાલો રેણુકા આવજો. ક્યાં છે ધર્મેશ? પાછું આવું નવું ગોઠવા કરજો. એટલે આવી ગયા છીએ પરેશભાઈના ફામે. હવે આજે રાત વાસો અહીંયા કહેવાય, શું કહેવાય એને, નાઇટ સ્ટે અહીંયા કરવાનો છે. અને પહેલી વખત આપણે આજે પરેશભાઈના ફામે રાત રોકાવાના છીએ. તો મજા કરવાની છે આજે. હા હોવાનું છે કે પછી આમ આખી રાત બધા હે ને? તમારે તો સવારે હોવાનું છે, અમારે પછી સવારે ઓફિસે જવાનું છે. હે તમને બધાને સવાર જવા દેવું. પણ તમે શું છે વહેલા મોટા જાગીને કામ કરો તો હાલશે ને એમ. અમારે કાલ સાંજે જવું છે. હા આ પરેશભાઈના ફામે આવ્યા છે પણ તો એટલો સામાન લઈને આવી છે. અહીંયા લૂડો ચાલુ છે. બોલો કિશુભાઈ. હાય જય શ્રી કૃષ્ણ. હું હાય કહી કે જય શ્રી કૃષ્ણ. અમને એમ કે ફોરેનર વાત કરી હાય હેલો જ કહેવાતું હોય એમ. અહીંયા આવી નહીં તે વડાપાવ નાસ્તો ચાલુ છે. ચીઝ છે કે કેમ છું એવું? એમાં મેં કીધું તું ચીઝ વધે ને તો છેલ્લા પાવમાં બધા નાખી દેજો, પણ નહીં વધ્યું હોય. હે પરેશભાઈ વાહ શાબાશ. એટલી સગવડ કરી દીધી આજે તમે છે ને નાઇટ સ્ટે માં. માડો કરી નાખો ક્યાં? આમ લાકડો નાખો. તો આજે રાત્રે અહીંયા પરેશભાઈના ફાર્મ ઉપર મહેફિલ હલકી જમાવવાની છે, પણ લગભગ વ્લોગનો એન્ડ અહીંયા અત્યારે અમે કરીએ છીએ. હવે આજની મહેફિલ છે ને કાલના વ્લોગમાં આવશે. તો અહીંયા અમે વ્લોગને સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરી નવા વ્લોગમાં મળીએ.